સ્વીકાર ભાવ કરતી વાતો કરી તને નડે સ્વીકાર કરે ને તને વાતો કરે પહેલું પ્રથમ લક્ષણ કોઈને બંધનમાં રાખવામાં મોટું લક્ષણ હોય ને મોટું લક્ષણ કાલે અજીતભાઈ મારી પાસે મને કહું જાઉં મમ્મીની તબિયત એવી મોડી છે એટલા તું જા કોઈને બાંધોમાં કોઈની ઉપર બળજબરી ન કરો કોઈની ઉપર જુલમ ન કરો એવું નથી વિવેક ન કરો વિવેક કરવાનો એવું લાગે તો કેવું પડે રોકાઈ જાય ના એને ભજન તો કર્યું સત્સંગ તો કર્યો હવે હું એને બાંધું જા કાના પ્રેમથી જા તારી ફરજ છે ને મા પાસે ચા જઈ આવતા મને કે મા એકલા જાઉં અરે મેં કીધું ચા તું હું તને પ્રેમથી આપડું મને કે પૂછ બાપા હું જાઉં અરે મેં કીધું મોજ કર ચા હુકમ ન જા તું ચા ભજન તો કર્યું પછીથી બધા હેરાન કરવાની ક્યાં જરૂર છે અને ન કરે તો મને હેરાન કરવાનો અધિકાર નથી કોઈને એમ પછી ટીનો હોય તોય ભલે ને એ જગદીશભાઈ હોય તોય ભલે કોઈની સ્વતંત્રતા જૂટવવાનો મને અધિકાર નથી કોઈ પણ વ્યક્તિ બીજું આ મને કે બાપા આમ કરશો ને બહાર હોવાનું તો મેં હું કામ કર્યું પછી ખુલ્લું વાતાવરણ અને મને થોડુંક અંતકરણનું વજન થાય ને તો આ સારું તને કહું કાના મારા ઘરે તું આવી જશે ને તો તકલીફ જોઈએ ને હું જ્યારે ઘરમાં ગયો ને પેલી હું ઘરમાં કોઈ દી રહો જ નહીં બીના જિંદગીમાં હું ઘરમાં પહેલાં રહેતો જ નહીં હવે આ ઠરી ગયો હું આવું હું છે ને આમ જેને કહે કે મારે હારી ગયો હું હારીને પછી હાલું છું જ્યારે હું ઘર બાર છોડી નીકળી ગયો હતો ને ત્યારે મેં મારા ઘરમાં ફ્લેશ ખરાબ તો નહોતો ને સારો હતો ને તો એવો મેં પગ મૂક્યો ત્યારે મને થયું નરકમાં ક્યાં આવ્યું કેવી સ્થિતિ મને આમાં કાંઈ ન થાય મને આમાં કાંઈ પહેર જ નહીં પડે ગોરધનભાઈ એકવાર મને મૂકવા આવ્યા તરસીમાં મને કે તને તો આ સોલ્વ જેવું લાગે મને આમાં કાંઈ પહેર ન પડે તો તું રોડ ઉપર ઉડાવી દે તોય કાંઈ ફેર ન પડે અહીંયા રાખ તોય કાંઈ ફેર ન પડે કારણ કે મારે આનું મારે કાંઈ ફેર ન રહ્યો હવે મને કાંઈ આમાં કાંઈ મને થાય નહીં કારણ કે એ બધી વસ્તુ એ બધા વયા ગયા સ્ટેપ બધી વસ્તુ પૂરી થઈ ગઈ મને કાંઈ ન થાય તો કારણ કે મને ખબર છે મારું કાંઈ નથી મને કાંઈ ફેર ન પડે પછી ક્યાં વાત રહી હા એનો ભાવ પ્રેમ જોવું ભાવ પ્રેમ કેવું મોજ છે કેવો ભાવ બધા એક જેટલા બધાની અંદર મોજ હતી બસ એથી વધારે શું જોઈએ બધાની અંદર આનંદ હતો બધાની અંદર આ બધા ગાંડા થાય હોય કે પ્રેમ તો શું હોય કે આ લોકોનો કેટલો ભાવ છે કેવડો પ્રેમ છે કેવી મજા આવી કેવો આનંદ આવી એ સાચી રાઈટ પછી કુટિયા હોય ને ઉપરથી વરસાદ પડતો હોય ને તોય રાઈટ અને ગમે આથી કદાચ અનંત ઘણો મોટો બંગલો હોય તોય ફેર એનાથી જ મતલબ છે આપણે તો અંદર પ્રેમથી જેટલું છૂટશે ને એટલું મજા આવશે જેટલું છૂટી જાય ને એટલી મજા આવશે જેટલી પકડ રહે ને એ આપણી અંદરની મનોવૃત્તિની પકડ છે પ્રકૃતિની પકડ છે તમે બોલો એમાં તમારું ધ્યાન હોય હું બોલ્યો જેટલું છૂટી જાય એટલી મજા આવશે બોલે ટીને થાકી લીધી ને એટલે મેં કીધું મને આપશે હું બોલ્યો જેટલું છૂટી જાય ને એટલી મજા આવશે
તો હવે મારી આ ધ્યાન રાખો. હું મને જોઈને વાત કરું છું, હું ફાકીની વાત નથી કરતો. વર્તમાન જાગૃત સ્થિતિ જેટલું છૂટે એટલી મજા આવશે એમ હું બોલું છું ને. હું એટલે એ બોલે હે ને, અને ઓને ફાંકી બનાવી પછી ફાંકી બનાવે શું સૌથી પહેલાં એક કણી મને મળશે કરે. જો એવું એવો ભાવ નહોતો પણ મને મળશે તો ન મળી તો તું બોલસ ને છૂટી જાય એટલી મજા આવશે તને વાંધો છે એનું ધ્યાન ભજનમાં આવે. અને હું બોલું છું છૂટી જાય એની મજા આવશે તો તારાથી છૂટે નહીં. કોનાથી? મારાથી છૂટે નહીં. ઓપારી તો પડી છે એ તો કઈ ચાલી આપે એમ તો છો નહીં. સાધન હારે કાંઈ મતલબ નથી. આપણે બોડી પ્રમાણે પરિસ્થિતિ લઈએ આપણી અંદર આપણે બોલતા મેડમ સદગુરુ માઈ બોલે છે ને એમાં આપણે જાગૃત રહી હતી. હા અને દીધી હો નકર મને ક્યારેય નો કે ભગવાન અને દીદી કીધું બોલો મેં અંદર એમ થયું ને મને કે મને ચા દઈશે અને દીદી મને કોઈ દી નો દી. મહાપુરુષોને જોવા કઈ રીતે તો કે એમાં હે ને એ એવું વાતાવરણ બનતું એ પ્રગટે. પહેલા હું તમને એમ કહું આ પથ્થર છે લીના હા બધું ઘટે નહીં તમારા લોકોમાં કાંઈ. આ પથ્થર છે એને તમે પરમાત્મા માનો છો. હવે તમારી દ્રષ્ટિ પરમાત્માની છે. પથ્થર ભલે ને રહ્યો પથ્થર રાઈટ છે પથ્થરમાં પરમાત્મા પ્રગટ થાય એમ આ પથ્થર છે પણ તમે કઈ રીતે જોવો છો? તમે પરમાત્મા જોવો છો? તમે મૂર્ખ જોવો છો? તમે ડાયો જુઓ છો? તમે દોઢ ડાયો જુઓ છો? એ તમારા ઉપર મને. તમે ગાંડો જુઓ છો? તમે એને સામાન્ય માણસ જોવો છો? તમારા ઉપર જ મજા છે. તમે કઈ રીતે જોવો છો એ પ્રમાણે વસ્તુ પ્રગટ થાય. તમે સ્વાર્થી જુઓ તો સ્વાર્થી દેખાય. તમે પરમાર્થી જુઓ છો તો પરમાર્થી દેખાય. અરે આ પથ્થર જો પ્રગટ થતો હોય તો આમાં ન થાય? આ પથ્થર જ છે હું બીજું. પણ તમને નક્કી કરી કે મારે કરવાનું એ તો તમારી સ્થિતિ બને ને. સ્થિતિ ખુદની જ બનાવવાની હોય. તમને નક્કી કરી હા હું આને બાદશાહ જોઉં છું પછી મને ભૂલી જાજો પણ તમારું જો ધ્યાન હશે ને તો એ આવશે ને આવશે. તમારી અંદર ફેરફાર ન થવો જોઈએ. તમે એમ કે હા બાપુ આમાં કાંઈ છે જ નહીં તો એમ જ છે કાંઈ નથી. એ નક્કી થઈ ગયું ને તો એ ગમે એ રીતે ગમે એ થાય. કરવાનો ખાલી પ્રેમ છે એ પરમાત્મા તમારી અંદર છે. હું તો કેવડું કાન્યા કેવડો બધો આવું એમ કહું કે તમને પ્રેમ કરો એટલે છેડો આવી ગયો. કોઈ પણ વ્યક્તિ એમ ન કે ગેરંટી ગુરુ કૃપાથી બોલું છું. હા ભાઈ રમત 2 કલાક સુધી સત્સંગ કરે એટલે બધા જ્ઞાની છે એ લોકો. જ્ઞાન પ્રેમ જ્ઞાન વગર પ્રેમ નહીં થાય. જ્ઞાનથી ઉપરનું સ્ટેજ છે. પ્રેમ છે ને શ્રેષ્ઠ. કારણ કે મારી સ્થિતિ એ છે તો હું મારી અંદર જે પડ્યું છે એ નીકળવાનું. દરેકની અંદર જે સ્થિતિ છે એ પ્રમાણે આવશે. દરેકની મૂળ સ્થિતિ જે પ્રમાણે છે એ પ્રમાણે જ આવશે. જીવનમાં પૂછતા કે પ્રેમ લે કે પ્રેમ પરખાય કઈ રીતે? પ્રથમ લક્ષણ છે આંખ. આંખ છે ને એ કે સદગુરુની નજરમાં મંજૂર સાથે જવું છે. વેમ બોલી પ્રેમમાં ભરપૂર થતી.
પ્રથમ લક્ષણ છે આંખ. આંખ છે ને એ દિવ્ય વસ્તુ. બીજું લક્ષણ છે વાણી. વાણી મેરી ફિર ગઈ આ ગઈ આ તન ખાલી સો મીઠી ગઈ સદગુરુ કે ઉપદેશ. ત્રીજું લક્ષણ છે જીવન. કોઈ પણ વસ્તુનું લક્ષણ પ્રગટ થાય થાય ને થાય. ત્રીજું લક્ષણ છે જીવન. આગળ લક્ષણ છે સ્વીકારવા. ફિલ્મનું ગીત ગાય, જો તુમકો હો પસંદ વહી બાત કહે. એમ તમને લોકોને જે ગમતું હોય છે ને એ મને કરવા માંગતો નથી. આ કે મોહનથાળ ને બરોબર છે, મોહનથાળ રાઈટ. મને કોણે કોપી લીધું છે ક્યાંક મારે જવાનું. મેં કીધું મને હું બનાવું તને શું ભાવે એ બનાવ. મારા કોને સમજાવવાનું તો મેં યાદ આવે તો કહીશ. હા ઓલા મહિમાન કરે. મહિમાન મને કે તને શું ભાવે એ બનાવ. તને ભાવે નહીં બનાવ. તને ભાવે એ બનાવશે. તો કેટલું બધું કહી દીધું ઓલા એના ભાભી. મેં કીધું ગાંડા એટલા માટે હું નથી કહેતો. મેં હું એ યાદ નથી કહેતો. તને શું ગમે છે, તું કેમ રાજી છો, એવું બને. તું કેમ ખુશ છો, તું કેમ સુખી રહે. મૂળ પ્રકૃતિ દરેક ની અંદર ની રહે. દરેક ની અંદર મૂળ પ્રકૃતિ રહે. મૂળ પ્રકૃતિ છે એમાં ધ્યાન રાખશું ને દરેકમાં થોડું આપણું રોકાણ થઈ જાય. આપણે કોઈ પ્રકૃતિ આમ ધ્યાન નથી રાખવાનું. આપણે શું કરવાનું, જ્યાં સુધી હલાય જેટલું હલાય એટલું ભલે ને થોડાક ડગલા મળે. એટલે હવે મારી જાજી જિંદગી નથી. હવે આની અંદરની સ્થિતિ જાજી નથી તો જ મને આટલો આનંદ કરાવે. મને ખબર છે બહુ 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 સ્થિતિ તમારી બને ને તમારે સમજવાનું કે તમારી આનંદ કરીએ. નાચી ગયો, નાચતો તો નાચી ગયો, મોજ કરાવે. હવે તો મારી આપણને ખબર પડી છે ને કે આપણી પાસે જાજો ટાઈમ નથી. બરોબર ને. હવે તો આપણને ખબર પડી જવી જોઈએ અમને. તમે તો હજી મોજ કરો. હવે તમારે હાલવાનું હોય. હે મન મરના ધોખા નહીં ડરના મુખે તને રામ નામ કેમ કરી લે બંદગી એકતા એની આવે મૂળ સ્થિતિ આવે. નક્કી થાય એક છે અહીંયા આવ્યું. કોઈ જીવનું કલ્યાણ થાય કે ન થાય એનો માલિક હું છું. કોઈ આમાં કોઈ જીવ તરી જાય અથવા કોઈ 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 આત્મા હોય
એ મૂળ સ્થિતિમાં આવે અને એનું કલ્યાણ થાય, એમાં હું નિમિત્ત બનું કદાચ. અને કદાચ કોઈ મને એમ કહે કે નહીં ભાઈ અમારે નથી આવ્યું, તો એ માલિકી મારી છે કે એની? હા, એટલું બધું મૂકી દેવાનું. હા, અત્યારે હેઠા જ મૂકી દેવાના, કાંઈ જરૂર જ નથી. માલિક જ નથી પછી ક્યાં વાત પડી થઈ? છેડો આવી ગયો, છેડો આવ ચલો. બાપા કહેતા કોઈ પણ વસ્તુનો છેડો લઈ લેવો, કોઈ પણ વસ્તુનો છેડો લઈ લેવો. મારી આમાં કાંઈ માલિકી નથી. જાગવું હોય તો જાગી જાય. હું તો બાર ન જાગે તો ઈ જાગે તો ઈ માને તો ઈ મને ઓલા છોકરાનો ફોન આવ્યો, વિચારતો કે આ છોકરાનો ફોન આવ્યો, અમે આવશું. હું વિચારમાં પડી ગયો, કેવું કહેવાય. મેં કીધું આ અને 4 દિવસથી આ દિવાળી થઈ ગઈ. હું તો સૌથી પહેલો ફોન એનો આવ્યો, અમે આવશું બે. મારી રાડ ફાટી ગઈ. સત્સંગમાં 1.5-2 કલાક એને નીકળવું હોય તો એને ઓલા પ્રસાદમાં સેવા કરવામાં એમાં હોય, પણ સત્સંગમાં ને એ 1.5-2 કલાક પછી એને કહું કે 1.5-2 કલાક બે તોય રાડ પાડે. બાપુ તમને લાગે અમારે બાળકોને ધંધો ને કામ ને બધું છે, અમે કેમ આવી છે? અને એની બધી એને મને એવું કીધું, બાપુ અમે 4 દિવસ આવશું. વિચારમાં પડી ગયો, કોણ કરે છે આ? મનવા તંત્ર હરી જાય. આ બાપા તો ચલો, આ બાપાને તો કાંઈ ઘટે નહીં, મારી બાને કાંઈ ઘટે નહીં, આ માને કાંઈ ઘટે નહીં, પ્રાણભાઈને કાંઈ ઘટે નહીં. ઘરનો તો ગોઠવી લે. હા, રસિકભાઈને કાંઈ આગળ પાછળ अपने आगे ને પીછે ના કોઈ ઉપર નીચે. એને તો આને તો ગમે આવું, પણ ઓલો નીકળે મારે વિચારવું પડે ને. એ કામ ધંધો મૂકીને કાના હું એને એમ કહું ને 2 કલાક રોકા, એટલે હા આમ એનો ટાઈમ થઈ જાય ને, બાપુ મારે કાંઈ નો મારે આમું ન જોવે. પછી ક્યાં હતો એ કે તું બાપુ તારી ઘરે બરોબર મેં આવી ગયો ને, હું કે બસ વાત પૂરી. એની બદલે 4 દી તો મેં તો કર્યું નથી. કેમ એમ કોણ કરે છે? આનું જવાનું મન કે હું જઈ આવું ને જા. કોણ કરે છે? હું કરું એ મને કીધું હું જાઉં, જા કાના જઈ આવ. મને કે મારે વિઘન જવું પડશે કે વેલી ચા મોજ કર ચા. પરંતુ વાત પૂરી થઈ. મગનને કીધું આવું તો કે નથી આવું, તો કે તો હું તો આવું જ છું. નીકળી ગયા ગોઠવાઈ ગયું. બોલો કોણ ગોઠવ? હવે ખરેખર કાંઈક છે, કુછ તો હે, કુછ હે, કાંઈક એવું છે જે આ બધું કંટ્રોલ કરે. કાંઈક તો હોવું જ જોઈએ. પકડવું નથી, આપણે પકડવું નથી, પણ છે એ પાકો. કાંઈક છે, કાંઈક એવી વસ્તુ છે જે આખા બ્રહ્માંડની, આખા વિશ્વનું નિરંતર દુઃખ આવે તો કલ્યાણ જ કરે છે ને, સુખ આવે તો કલ્યાણ જ કરે છે. એ નક્કી થવું જોઈએ. આપણને દુઃખ આવે તો એમ થાય કલ્યાણ નથી કરતો. આપણે હું ભાગી, કારણ કે મારો સ્વભાવ એવો છે ને, દુઃખ આવે એટલે ભાગી. ગોળી લે ને કાને તો કે ટાંટિયા દુખે, ગોળી ખાઈ લે. દુઃખ આવે તો એ કલ્યાણ જ કરે, પણ એટલી બધી પરાકાષ્ઠા આપણી સ્થિતિ નથી. અને આપણે દુઃખ ગમતું નથી, સુખ જ ગમે. એક તકલીફ આવે તેમ થાય કે પરમાત્મા આ તકલીફ ઓછી નથી, પણ એમાં એ છે
ઈ છે જ. ગમે ઈ બને એમાં ઈ છે. ગમે ઈ વાતાવરણ આવે જીવનનું, કોઈ પણ પ્રસંગ બને, પણ ઈ છે જ. છે એનો ભરોસો આવી જાય. ભરોસા है मुझे तेरा, तू ही मेरा सहायक है. કાંઈ મળે તો પરમાત્મા સાચો ને કાંઈ ન મળે તો પરમાત્મા ખોટો. સુખ આવે તો પરમાત્મા સાચો ને દુઃખ આવે તો પરમાત્મા ખોટો. દુઃખ કોઈને ગમતું નથી, કારણ કે આપણે પરમાત્મા મૂળ જે સ્થિતિ છે એ સુખ સ્વરૂપ છે. સુખ એટલે લૌકિક નહીં, આપણી જે મૂળ સ્થિતિ છે એ સુખ એમ ત્યાં ને અખંડ આનંદ છે, એટલે આપણને આનંદ ગમે છે. અને એમ કે જો આનંદ જો દુઃખ સંત ફકીર કરે, એવું કા ભજન નું આવ્યું? જો આનંદ, જો ઈ બોલતા હોય સાચું જ બોલતા હોય, જો આનંદ સંત ફકીર કરે એસો આનંદ નાહી અમીરી મેં. કારણ એક વસ્તુ કહી તું, જો આ બધું વાતાવરણ થયું તો અંદરની તારા અંતરની સ્થિતિમાં કાંઈ ફેરફાર થાય? રોજ તારે હો આ ઘરમાં જ બરોબર, રોજ તું હો અને આજે વાતાવરણ બન્યું, પ્રસાદ લીધો, અહીંયા સત્સંગ કરી, અહીંયા ભજન કર્યું, કારણ કે અહીંયા એક ઉર્જાનું વાતાવરણ. તને એવું લાગે કઈ ફેરફાર થાય છે અંતઃકરણમાં? લાગે બેન ફેરફાર? જો એટલે હું કે જો આનંદ સંગ, ખાલી રૂપિયાથી સુખ નથી, રૂપિયા સાધન છે, જરૂરી 100% છે, કારણ કે બાબાને જોતા હોય ને અહીંયા આવ્યા તેમનું તો ન હોય, અને જોતા હોય એટલે લાલચ નથી કરતો, જોતું કાંઈ નથી, ભૂલ ન કરતા. હું કામ કહું, તમે મારા ઘરે આવો તો મારે ચા તો પાવાની છે, તો ચા એમ ન પાવ ને હું એટલે નથી કહેતો, પણ સુખ તો આત્મામાં જ છે એમ સાબિત કરવા માંગુ. સુખ તો પરમાત્માની અંદર છે એ સાબિત કરવા માંગુ. સમજાય છે? ઓલું સાધન છે. આ જો મને આ મારી ઓશીકું આપ્યું તો ઓશીકું સાધન છે કે 2 ઓશીકાને હરખી છે અને 2 મારી માથે બેઠા. હું કામ? એ અમારા આશીર્વાદ નથી છે. સાધન, તમને સાધન છે ને, સાધન ફક્ત સાધન નહીં, સાધન પાછળનો ઉદ્દેશ છે ને એ સુખ આપશે. સુખ તો પરમાત્મા સિવાય ક્યાંય છે જ નહીં, સુખ ત્યાંથી જ મળે. હું કહું આ વિશ્વમાં તમને કાંઈ પણ છે ને, તમારી પાસે કાંઈ પણ, હું તો તારી પાસે 2 વર્ષ 6 મહિના ત્યાં મળ્યો ને, તો આ બધું તને મળ્યું હોય. દાખલા તરીકે આ એ કોઈક સંતની કૃપા હોય, પૂર્વમાં કાંઈ તારા એવા પુણ્ય કર્મ હોય, પૂર્વમાં એવું કંઈક તમે હાલેલા હો, એટલે તમને આ બધી વસ્તુ મળે. સમજાય? પૂર્વમાં ક્યાંક કાંઈક તમારી અંદર કાંઈક એવું વાતાવરણ છે એટલે આ બધી છે. હું તો 2 દીથી આવ્યો તો તમે કાંઈ ગાંધીને તું આવ્યો ને અમારે કાંઈ આવું છે એવું થોડું છે. કદાચ દાખલા તરીકે આ સાધન છે, સાધન જરૂરી છે, પણ ક્યાંક કાંઈક કોઈ મહાપુરુષ, કોઈ સંત, કોઈ ગુરુ, કોઈ આદિ શક્તિ, કોઈ એવું સતના વાતાવરણમાં તમે હાલ્યા હો ને એટલે તમે સુખી છો. આપણને આપણી અંદર કોઈ પણ વસ્તુ પૂર્વમાં ક્યાંક આપણે ભજન કરેલું છે એટલે આપણે ભજન કરવા ભેગા થયા. પૂર્વમાં ક્યારેક ક્યાંક સત્સંગ કર્યો છે. હું ઘણી વાર સત્સંગમાં વાત કરું કે એક મહેસાણામાં દારૂ પીવા વાળો હોય એ આખા ભારતમાં કે ભારતની બહાર જાય તો દારૂ મળી જાય. ઓળખતો ન હોય, કાંઈ લેવા દેવા ન હોય, કાંઈ સંબંધ ન હોય, એવા ગામડામાં જાય તો મળી જાય, મોટા શહેરમાં જાય તો મળી જાય. જો નાશવંત વસ્તુ, અસત્ય વસ્તુ જોઈને મળી જતા હોય તો સતને ભેગું ન કરે. આપણે ક્યાં નાતે ભેગા થયા છીએ? જો અસતની એવી તાકાત હોય, નાશવંત
જે વસ્તુ સત્ય નથી એની જો એવી તાકાત હોય, ખોટું તો કઈ છે જ નહીં. હું તો રામદેશ કરી શકું. મને ન થાય, મને ન વાંધો આવે. મારી પાસે કોઈક આવે ને એટલે પહેલી વાત મારે મારા ઉપર કૃપા કઈ ખબર, મારી પાસે ગમે એ વ્યક્તિ અજાણ્યો હોય ને એ મારી પાસે ખુલ્લા દિલથી બધી વાત કરવી કુદરતી. કારણ કે મને અંદરથી ધણીપણાનો ભાવ નથી. ગુરુ હોય તો બોલાય નહીં, ગુરુ હોય તો એને કાંઈ વાત ન થાય, ગુરુ હોય તો સમજીને હાલવું પડે. ગોટાળા ન કરે. એટલે તમે તમારું દિલ મારી પાસે નહીં ખોલો, અથવા હું મારું દિલ હું તમારી પાસે નહીં ખોલું, કોની પાસે ખોલશો? આજથી બાજુવાળા પાસે જઈને ખોલશો? તમે મારે કાંઈ મારા હૃદયની વાત કરવી હોય તો તમારી પાસે કરું ને હું, કે જેને કાંઈ જરૂર નથી એની પાસે જઈને કરું. એ કે તું ગમે એ વાત કર, અમારે કાંઈ લેવા નહીં દેવા, હું અમારા ઘરનો છું, તું ગાંડો છો અમારી પાસે આવ્યો હોય. જ્યારે અંતરમાં હૃદયની વાત, મેં કાના એવી વ્યક્તિ જોઈ છે કે જેને ઉપદેશ નો લીધો હોય, કાંઈ લેવા દેવા ન હોય, આવીને એના અંદરમાં જે હોય ને મને કરે બોલી જાય, બાપુ મારે આમ છે, મોજ કરીને ભલે ને જીવ એમ ચિંતા કરવા ને, ચિંતા કરવા ને કાંઈ વાંધો નહીં. બોલ ભાઈ હવે હું છે તારે બીજું કાંઈ? બીજું કાંઈ તો મજા કર નહીં યાર, તારો કાંઈ દોસ્ત છે જ ને, મોજ કર. ત્યાંથી તો શરૂઆત વાત થઈ ગઈ બોલી, પછી હું ગભરાઈ. ગમે હોય પછી ક્યાં ગમે હોય પેલું બબુડીઓ કઈ કોઈ કરી નહીં કરે, બબુડીઓ મને કાંઈ વાંધો નહીં, ચિંતા દીકરો તું મને કહી દે, હું તને તારો આચાર્ય તારે જે કરવું હું આવી પાસે ભેગો કીર્તિ ગમ નહીં હોય પછી ક્યાં વાત રહી, ગમ નહીં હોય. તમારી પાસે કોઈ પણ વ્યક્તિ ખુલવી છે, તમારા મિત્ર હોય એ તો ખુલે, પણ મિત્ર ન હોય ને એ ખુલી જવું જોઈએ. એને એમ ન લાગવું જોઈએ કે આનું મને વજન લાગે છે. વજન ન અપાય, કોઈને વજન ન લાગે. ગેરંટીથી કહું, હું પરમાત્માને પ્રાર્થના કરી, મને આ સરસ છે વાતાવરણ, તો હું સ્વપ્નમાં આનો માલિક ન બનું. શેમાં? જાગૃતમાં તો નહીં, સ્વપ્નમાં નહીં, સ્વપ્નમાં નહીં. મારી ફરજ છે, પ્રેમથી બોલું. હું બેઠો બાદશાહથી જ બોલું, કાંઈ નથી અંદરમાં મારું કાંઈ તો બાદશાહને બોલ્યું. સ્વામી રામ તીર્થ ઘણી વાર સાંભળ્યું હતું, એ ખાલી ધોતીઓ કરતા પણ એમ કહેતા મેં સારે વિશ્વ કી બેંક કા માલિક ખાલી ધોતીઓ કારણ મેં સારે વિશ્વ કી બેંક કા માલિક, તમે આખા વિશ્વની બેંકના માલિક છો જ. આગળ તારું છે ને બાજુનું ઘરે તારું જ છે. આપણે એકવાર અંદર ત્યાં જાય ને એટલે આપણને ચા પાય જ. આખા વિશ્વમાં જેટલા ઘર એ તમારા હે, આખા વિશ્વમાં જેટલી બેંક રહી તમારી છે, આખા વિશ્વમાં જેટલા ઝાડ પાન રહી તમારા હે, આખા વિશ્વમાં પવન વાય છે તમારા હાટું વાય છે, આ વરસાદ આવે છે તમારા હાટું આવે છે, સૂર્યનારાયણ છે એ તમારા હાટું છે, આ ચંદ્રમાં અમૃત ફેંકે છે એ તમારા હાટું ફેંકે છે. આખું બ્રહ્માંડ રહ્યું ને, આખું બ્રહ્માંડ રહ્યું ને ટીનાની સેવા કરે, આખું બ્રહ્માંડ તારી સેવા કરે. દુકાનમાં પાર્ટનર છે તારા હાટું બેઠો હે, આ બેન છે તારા હાટું બેઠા છે, માં છે તારા હાટું બેઠી છે,
ઘરવાળા છે તારા હાટું બેઠા હે, બાળકો છે તારા હાટું બેઠા, આખું બ્રહ્માંડ, ગાડી છે તારા હાટું છે, કાંઈ નથી એ બધું તારા હાટું છે. આખું બ્રહ્માંડ તારી સેવા કરે. આખું બ્રહ્માંડ, આખું વિશ્વ, હું તારી સેવા કરવા આવ્યો છું. હા. જેમ જેમ જ કહું છું. હું તારી સેવા કરવા આવ્યો છું. હાય બોલું કે જાય કે ટીનાની સેવા કરવા જાય કે તો કે કાંઈ કઈ આનંદ મળવો જોઈએ. જા તું ટીના નક્કી હોવું જોઈએ. હા પણ ટીના માલિકી નો થવી જોઈએ. એ નાચવો જોઈએ, અંદરથી નાચ કાઢવો જોઈએ. બસ પૂરું થઈ ગયું, બંદી થઈ ગઈ. આ મારી તારી સેવા કરવા, ઓલી બેન તારી સેવા કરવા, આ સેવા કરવા, આ બધા અત્યારે તારી જ સેવા કરે. ભજન તારા હાટું બેઠો હતા. આ જગદીશભાઈ તારી સેવા કરે. આવો પ્રભુ. આપણે સત્યની સ્થિતિમાં વળી જવું.